નમસ્કાર. ચાલો આજે આપણે 3D આકારોની એકદમ મજેદાર દુનિયામાં જઈએ. આપણે વાત કરીશું શંકુ અને ગોલકની. એમના રહસ્યો શું છે અને એમને માપવા કેવી રીતે એ બધું જ જાણીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જરા આ વસ્તુઓ જુઓ તો. મકાઈનો ડોડો, આઈસ્ક્રીમ કોન, બર્થડે કેપ અને એક દડો. દેખાવમાં તો બધી સાવ અલગ લાગે છે, બરાબર ને? પણ આ બધામાં એક ગણિતની મજેદાર વાત છુપાયેલી છે. ચાલો આજે એ જ વાતને શોધી કાઢીએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? જુઓ, પહેલાં તો શંકુ શું છે અને એને માપવો કઈ રીતે એ સમજીશું. પછી ગોલક અને અર્ધગોલકનો વારો આવશે. અને છેલ્લે બધા સૂત્રોને એક જગ્યાએ ભેગા કરી લઈશું, એટલે કે આપણું પોતાનું 3D ગણિત બોક્સ બનાવીશું. તો સૌથી પહેલાં વાત કરીએ શંકુની. ચાલો એને જરા નજીકથી જાણીએ અને એના બધા રહસ્યોને ખોલીએ. આ ખરેખર મજેદાર છે. ખબર છે શંકુ બને છે કેવી રીતે? બસ એક સાદો કાટકોણ ત્રિકોણ લો અને એને એની ઊંચાઈની આસપાસ ગોળ ગોળ ફેરવો. બસ બની ગયો શંકુ. એક 2D આકારમાંથી સીધો 3D આકાર. હવે કોઈ પણ શંકુને માપવું હોય ને તો 3 વસ્તુઓ જાણવી બહુ જ જરૂરી છે. એક તો એની સીધી ઊંચાઈ, જેને આપણે h કહીશું. બીજી છે એના પાયાની ત્રિજ્યા, એટલે કે r. અને ત્રીજી એક નવી વસ્તુ, એ છે એની ત્રાંસી ઊંચાઈ, જેને આપણે l કહીશું. અને આ ત્રણેય માપ એટલે કે h, r અને l એકબીજા સાથે જોડાયેલા છે. કોનાથી? આપણા જૂના મિત્ર પાયથાગોરસના પ્રમેયથી. જુઓ, આ ત્રણેય મળીને એક કાટકોણ ત્રિકોણ બનાવે છે. એટલે જ l² બરાબર r² વત્તા h² થાય. સિમ્પલ! જો કોઈ પણ બે માપ ખબર હોય તો ત્રીજું આરામથી મળી જાય. ચાલો હવે મુદ્દાની વાત પર આવીએ. આ શંકુને માપવો કઈ રીતે? એની સપાટી કેટલી છે અને એની અંદર કેટલી જગ્યા રોકાય છે? ચાલો એ બધું જ જાણીએ. આ એકદમ જોરદાર રીતે સમજાવે છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્યાંથી આવ્યું. વિચારો કે આપણી પાસે કાગળનો કોન છે. જો આપણે એને કાપીને સીધો પાથરી દઈએ તો એ કેવો દેખાશે? બરાબર, વર્તુળના એક ટુકડા જેવો, જેને આપણે વૃત્તાંશ કહીએ છીએ. તો બસ આ જેનો મુખ્ય પોઈન્ટ છે. એ જે કાગળનો ટુકડો બન્યો ને એનું ક્ષેત્રફળ, એટલે કે શંકુની વક્ર સપાટીનો ક્ષેત્રફળ, એનું સૂત્ર છે પાઈ આર એલ, એટલે કે પાઈ આર એલ. એકદમ સહેલું. ઓકે, વક્ર સપાટી તો સમજાઈ ગઈ. હવે ઘનફળ એટલે કે એની અંદરની જગ્યા. એના માટે ચાલો ને એક મસ્ત વિઝ્યુઅલ એક્સપેરિમેન્ટ કરીએ. અહીં એક શંકુ છે અને એક નળાકાર. બંનેની ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા બિલકુલ સરખી છે. તો સવાલ એ છે કે આ નળાકારને પાણીથી છલ્લોછલ ભરવા માટે આવા કેટલા શંકુ ભરીને પાણી નાખવું પડશે? શું લાગે છે? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એ છે બરાબર 3. અને આ જ કારણ છે. આ વિઝ્યુઅલ પ્રૂફ જ આપણને બતાવે છે કે શંકુના ઘનફળનું સૂત્ર નળાકારના ઘનફળ કરતાં બરાબર ત્રીજા ભાગનું કેમ છે. એટલે જ એનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર h. ચાલો આને એક અસલી ઉદાહરણ સાથે સમજીએ. પેલો મકાઈનો ડોડું યાદ છે? આપણે એની સપાટીનું ક્ષેત્ર પણ શોધીએ. બસ આ સ્ટેપ્સને ફોલો કરવાના છે. આપણી પાસે r અને h છે. પહેલા l શોધી કાઢીએ અને પછી બધી કિંમત સૂત્રમાં મૂકી દઈએ. બરાબર, તો શંકુની વાત તો પૂરી થઈ. હવે વારો છે એકદમ પરફેક્ટ ગોળાકારનો, એટલે કે ગોલકનો. ગોલક માટે 2 મુખ્ય સૂત્રો છે. એક એની સપાટીના ક્ષેત્રફળ માટે અને બીજું એના ઘનફળ માટે. પણ જ્યારે આપણે ગોલકને બરાબર અડધો કાપી નાખીએ, એટલે કે અર્ધગોલક બનાવીએ, ત્યારે થોડું ધ્યાન રાખવું પડે. કારણ કે એમાં 2 અલગ અલગ સપાટી હોય છે. એક તો એની વક્ર સપાટી અને બીજી ઉપરની સપાટ ગોળ સપાટી. તો આ જ વાત ખાસ યાદ રાખવાની છે. જ્યારે કોઈ અર્ધગોલકની વક્ર સપાટી વિશે પૂછે તો એનો અર્થ ફક્ત ગોળાઈવાળો ભાગ થાય. પણ જો કુલ સપાટી પૂછે તો એમાં પેલો ગોળાઈવાળો ભાગ અને ઉપરનો સપાટ ગોળ ભાગ બંનેનો સરવાળો કરવો પડે છે. વાહ, આપણે ઘણું બધું કવર કરી લીધું નહીં? તો ચાલો આ બધા જ કામના સૂત્રોને એક જ જગ્યાએ ભેગા કરી લઈએ. સમજો કે આપણું પોતાનું 3D મેથ્સ બોક્સ તૈયાર કરી લઈએ. અને આ રહ્યું આપણું ફાઇનલ ચીટ શીટ. આ સ્લાઇડ પર બધું જ છે. શંકુ, ગોલક અને અર્ધગોલક ત્રણેના વક્ર સપાટી, કુલ પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો એક જ જગ્યાએ. આને બરાબર જોઈ લો. તો આ સાથે આપણો આ ટોપિક અહીં પૂરો થાય છે. પણ એક સવાલ,
હવે જ્યારે આપણી આસપાસ જોઈશું તો શું દરેક વસ્તુમાં ગણિતનો એક આકાર નહીં દેખાય? શું દુનિયાને એક ગણિતશાસ્ત્રીની નજરથી જોવાની હવે વધારે મજા આવશે? વિચારજો.